વૃંદાવનમાં સામાજિક રૂઢિચુસ્તતાની બેડીઓ તોડીને સફેદ સાડીઓમાં સજ્જ સેંકડો મહિલાઓએ હોળીના રંગોમાં ભીંજાઈને એક નવો ઇતિહાસ રચ્યો. વૃંદાવનના ઐતિહાસિક ગોપીનાથ મંદિરમાં વર્ષો જૂની પાબંદીઓને કિનારે કરી વિધવા મહિલાઓએ ગુલાલ અને ફૂલો સાથે હોળીની ભવ્ય ઉજવણી કરી હતી. સુલભ ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત આ ઉત્સવમાં 5 અલગ અલગ આશ્રમોની 200થી વધુ મહિલાઓ સામેલ થઈ હતી. બંસીવાલે કી જયના જયઘોષ અને પારંપરિક રસિયા ગીતોના તાલે આ મહિલાઓ મન મૂકીને ઝૂમી ઉઠી હતી. આ અનોખી હોળીમાં 1000 કિલોથી વધુ ફૂલો અને 700 કિલો ગુલાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. हमारी जो माताएं हैं शुरू से ही इनको अशुभ माना गया है, लेकिन मेरा ये कहना है जैसे कि हमारे पिताजी ससुर जी ने ये शुरुआत की थी 2014 में होली खेलने की, तो हमारी माताएं बिल्कुल भी अशुभ नहीं है. उन्होंने इस प्रथा की शुरुआत की और मैं इस प्रथा को बहुत, जब तक मैं जीवित हूँ तब तक मैं ये प्रथा को बिल्कुल आगे लेके जाऊँगी. हमारी माताएं सब चीज़ में पार्टिसिपेट कर सकती हैं, सारी त्योहारों में, शादियों में, हर चीज़ों में. इनको अशुभ नहीं माना जाए, इनको बिल्कुल शुभ माना जाए. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં વિધવા મહિલાઓ પ્રત્યેની જૂની માન્યતાઓને દૂર કરી તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો અને તેમના જીવનમાં ખુશીઓના રંગ ભરવાનો છે. સ્થાનિક લોકોએ પણ આ ઉજવણીમાં ભાગ લઈને સર્વસમાવેશક સમાજનો સંદેશ આપ્યો હતો.